હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું આ ઉનાળાની ગરમીઓમાં ખાવાની મજા આવે તેવો એકદમ ઠંડો ઠંડો માવા મલાઈ આઈસ્ક્રીમની રેસીપી। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આઈસ્ક્રીમ બનાવવા માટે અહીં આપણે ફૂલ ફેટનું દૂધ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે એક પેનમાં આ રીતે 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે આપણે તેની અંદર દૂધ ઉમેરી દઈશું। આ રીતે આપણે જો પહેલા થોડું પાણી ઉમેરી દઈશું તો આપણું દૂધ જરા પણ બળશે નહીં। તો આ જ રીતે આપણે બધું જ દૂધ ઉમેરી દઈશું અને દૂધને આપણે એકદમ સરસ રીતે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો 1 થી 2 જ મિનિટમાં આપણું દૂધ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે। તો હવે આપણે આ જ રીતે સતત ચલાવતા જઈ આપણે જે સાઈડમાં મલાઈ વળે તે આ રીતે તાવીથાની મદદથી આપણે દૂધમાં મિક્સ કરતા જઈશું અને એકદમ સરસ રીતે દૂધને ઉકાળી લઈશું। આપણે આ રીતે મલાઈ દૂધમાં એડ કરીશું એટલે આપણું દૂધ એકદમ ઘટ્ટ બની જશે અને આપણો આઈસ્ક્રીમ પણ એકદમ બહાર જેવો જ મલાઈદાર બનીને તૈયાર થશે। તો 1 થી 2 મિનિટ દૂધ ઉકાળ્યા બાદ હવે આપણે એક વાટકીમાં 2 મોટી ચમચી જેટલો વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર અડધી વાટકી જેટલું ઠંડુ દૂધ ઉમેરી દઈશું અને ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી લઈશું। અહીં આપણે ઠંડા દૂધનો જ ઉપયોગ કરવાનો છે। તો તમે જોઈ શકો છો આપણું ગાંઠા ન રહે એ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે। તો હવે આપણે આ ઉકળતા દૂધમાં ઉમેરતા જઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું। અહીં આપણે વેનીલા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે। જો તમારે કોઈ પણ બીજી ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવો હોય તો તમે એ રીતે બીજી કોઈ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો છો। તો હવે આપણે કસ્ટર્ડ પાવડરવાળું મિશ્રણ ઉમેર્યા બાદ આપણે દૂધને 8 થી 10 મિનિટ સુધી આપણે ઉકળવાનું છે। તો હવે આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી દૂધને આપણે આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ દૂધને ઉકળવા દઈશું અને બીજા ગેસ ઉપર આપણે ખાંડને કેરેમલાઇઝ કરી દઈશું। ખાંડને કેરેમલાઇઝ કરવા માટે એક પેનમાં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું। જો તમારે વધારે સ્વીટ આઈસ્ક્રીમ બનાવવો હોય તો તમે એ પ્રમાણે થોડી વધારે ખાંડ પણ ઉમેરી શકો છો। તો હવે આપણે ખાંડને હલાવ્યા વગર આ જ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી 1 થી 2 મિનિટ સુધી આપણે રહેવા દઈશું એટલે તે તેની જાતે જ પીગળવા લાગશે। તો 1 થી 1.5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ખાંડ છે તે તેની જાતે જ આ રીતે એકદમ સરસ રીતે પીગળવા લાગી છે। આ રીતે થોડી ખાંડ પીગળવા લાગે ત્યારબાદ આપણે આ રીતે પેનને થોડું ઉપર નીચે ફેરવીશું એટલે આપણી ખાંડ છે તે એકદમ સરસ રીતે કેરેમલાઇઝ થઈ જશે। તો અહીં આપણે ખાંડ કેરેમલાઇઝ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે। જો અહીં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો ખાંડ તો ફક્ત 1 થી 1.5 મિનિટમાં જ કેરેમલાઇઝ થઈ જશે પરંતુ તેનો ટેસ્ટ એકદમ કડવો આવશે અને આપણો આઈસ્ક્રીમ ખાવામાં કડવો લાગશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો આપણી ખાંડ એકદમ સરસ રીતે પીગળી ગઈ છે પરંતુ આપણે તેનો રંગ થોડો ડાર્ક થાય ત્યાં સુધી આપણે તેને કેરેમલાઇઝ કરવાની છે એટલે આપણા આઈસ્ક્રીમનો કલર એકદમ બહાર જેવો જ આવશે। તો 1 થી 1.5 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણી ખાંડનો રંગ પણ આ રીતે થોડો ડાર્ક બ્રાઉન જેવો થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જે સાઈડમાં દૂધ ઉકળવા માટે રાખ્યું તેની અંદર આ મિશ્રણ ઉમેરતા જઈશું અને તાવીથાની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું। તો આ રીતે કેરેમલાઇઝ કરેલી ખાંડ આપણે દૂધમાં ઉમેરીશું તો આપણો આઈસ્ક્રીમ એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। જો આપણે એમના દૂધમાં ખાંડ ઉમેરી દઈશું તો ખાંડનું પાણી થશે અને આપણો આઈસ્ક્રીમ એકદમ મલાઈદાર નહીં બને। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખાંડનું મિશ્રણ દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ખાંડનું મિશ્રણ ઉમેર્યા બાદ દૂધને 1 થી 1.5 મિનિટ સુધી આપણે ઉકાળી લઈશું। 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર અડધી વાટકી જેટલો મોળો માવો ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે આ મિશ્રણમાં માવો ઉમેરવાથી આપણો આઈસ્ક્રીમ છે તે ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। તો આ રીતે માવો ઉમેરી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી વધુ આપણે 2 થી 3 મિનિટ સુધી દૂધને ઉકાળી લઈશું।
તો 2 થી 3 મિનિટ થઈ ગઈ અને આપણું દૂધ પણ એકદમ સરસ રીતે ઉકળી આપણું એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આપણે આઈસ્ક્રીમ માટે આ રીતે એક ઘટ્ટ મિશ્રણ જ તૈયાર કરવાનું છે. તો જ આપણો આઈસ્ક્રીમ બહાર જેવો એકદમ ઘટ્ટ અને મલાઈદાર બનીને તૈયાર થશે. તો આ રીતે તાવીથો કે ચમચો એકદમ સરસ રીતે કોટ કરી શકે એ રીતનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને 20 થી 25 મિનિટ સુધી એકદમ સરસ રીતે ઠંડુ થવા દઈશું. તો 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું બેટર એકદમ સરસ રીતે ઠંડુ થઈ આ રીતે ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આપણે તેને સેટ કરવા માટે એક પ્લાસ્ટિકના ડબ્બામાં ઉમેરી દઈશું. તમે અહીં સ્ટીલના ડબ્બામાં કે ટીનના ડબ્બામાં પણ આ મિશ્રણને સેટ કરી શકો છો. તો હવે આપણે બનાવેલું મિશ્રણ ચમચાની મદદથી ડબ્બામાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે બધું જ મિશ્રણ ડબ્બામાં ભરી દીધું છે. તો હવે આપણે તેની ઉપર આ રીતે એક પ્લાસ્ટિકનો કાગળ રાખી દઈશું અને તેનું ઢાંકણ બંધ કરી દઈશું. આ રીતે જો આપણે એક પ્લાસ્ટિક રાખીશું તો તેમાં પાણીના કોઈ પણ સ્પોટ નહીં આવે અને આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ જશે. તો હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને 7 થી 8 કલાક માટે સેટ કરી લઈશું. તો 7 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણો આઈસ્ક્રીમ પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેને આ રીતે એક સ્ટીલના બાઉલમાં થોડું પાણી લઈ લઈશું અને તે ડબ્બાને આપણે રાખી દઈશું. એટલે આપણો આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ રીતે નીકળી જાય. તો હવે આપણે ડબ્બાને બહાર કાઢી લઈશું અને એક પ્લેટમાં આપણે આઈસ્ક્રીમને કાઢી લઈશું. તો આ રીતે આપણે ઢાંકણ ખોલી લઈશું અને પ્લાસ્ટિક છે તે આપણે હટાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે એક પ્લેટમાં આઈસ્ક્રીમને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ રીતે આઈસ્ક્રીમ સેટ થઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે છરીની મદદથી આ રીતે આઈસ્ક્રીમને કટ કરી લઈશું. તો આ રીતે આઈસ્ક્રીમ કટ કરી આપણે તેને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું. તમે અહીં તમારા પસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો. મેં અહીં કાજુ, બદામ અને પિસ્તાનો ઉપયોગ કરેલો છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ ઠંડો આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે આ રીતે ઘરે કોઈ દિવસ આઈસ્ક્રીમ ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો. તમારો આઈસ્ક્રીમ પહેલી જ વારમાં એકદમ બહાર જેવો જ બનીને તૈયાર થશે. જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.